નામ વશિયાણી આલોક રજનીકાંતભાઈ છે. હું ધોરણ 4 એમાં અભ્યાસ કરું છું. આજે આપણે સ્પીચ સાંભળશું અને એ પાછી આપણા ગુરુની અને કવિતા પણ. गुरु है शिक्षा का सागर, गुरु है शिक्षा का सागर, गुरु बाटे ज्ञान बराबर. गुरु मंदिर जैसी पूजा, माता पिता का नाम दूजा. प्यासे को मिलता है पानी, प्यासे को मिलता है पानी, गुरु है वही जिंदगानी. गुरु न देख जात पात, गुरु न देख जात पात, गुरु न करता पक्षपात. निर्धन हो या धनवान, निर्धन हो या धनवान, गुरु को सब एक समान, एक समान. હવે આપણે આટલું બોલી જ ગયા છીએ તો આપણે ગુરુ બ્રહ્માનો શ્લોક પણ બોલીશું. गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः. તો હવે આપણે એક ટીચર અને એક સ્ટુડન્ટની વાર્તા સાંભળીશું. એક સ્ટુડન્ટ હતો જે બહુ જ, તેનું નામ શિવમ હતું. તે બહુ જ રજા પાડતો અને ખોટું બોલીને પણ રજા પાડતો. તો એક દિવસ તેને ખોટું બોલી અને રજા પાડી કે મને પેટમાં દુખે છે મમ્મા, હું આજે સ્કૂલે નહીં જાઉં. તો તેની મમ્મીએ કહ્યું કાંઈ વાંધો નહીં, તું આજે ઘરે જ આરામ કર. તો પછી શિવમ સ્કૂલે ન ગયો અને જે દિવસે તે સ્કૂલે નહોતો ગયો તે દિવસે ટીચરે કહ્યું કે બાળકો તમે આજે ઘરે જઈને બુક્સ કમ્પ્લીટ કરી નાખજો. અંગ્રેજી, ગણિત અને આસપાસ આ તને બુક હું કાલે ચેક કરવાની છું. તો બાળકો કહે કે ઓકે ટીચર. પછી એનો તે શિવમનો દોસ્ત અંકિત તે જાતા જાતા કહેતો ગયો શિવમને કે શિવમ તું આજે બુક્સ પૂરી કરી નાખ મારીમાંથી જોઈ જઈને, કારણ કે ટીચરે કાલે બુક્સ ચેક કરવા માગી છે. તો શિવમ માન્યો નહીં અને એને કહ્યું કે ના, હું તો કાલે પણ રજા પાડી દઈશ, મને તો મજા કાલની પણ રજા. તો તેને તો અંકિત કાંઈ બોલ્યો નહીં અને ચાલ્યો ગયો. પછી ટાઈમ પૂરો, 3 મિનિટ થયેલા, ટાઈમ પૂરો. સવાળિયા છે. હું ધોરણ 1 ભણું છું. મારા સ્કૂલનું નામ નવયુગ સંકુલ છે. મારા મમ્મીનું નામ કૃષ્ણાબેન છે. મારા પપ્પાનું નામ અમિતભાઈ છે. આજ મગરને વાંદરાની વાર્તા કરીશ. એક નદી હતી, એમાં એક મગર રહેતો હતો અને આમ નદીના પાસે એક ઝાડ હતું, એમાં એક જાંબુડાનું ઝાડ હતું, એમાં વાંદરો રહેતો હતો. તો એકવાર મગરને બહુ જ ભૂખ લાગી તો નદીને કિનારે એવું સૂઈ ગયો. તેને ઉપર નજર કરીને તો એને વાંદરો જાંબુડા ખાતા દેખ્યો. તેને કીધું થોડાક મને જાંબુડા દે. તો એને ખાતા તો બહુ મીઠા લાગ્યા. પછી એ બીજો દી આવ્યો તો એને એમ કીધું કે મને થોડાક જાંબુડા દે, મારી પત્ની હાટું લઈ જવા. તો પત્ની પછી એને જાંબુડા દીધા અને એ પત્ની હાટું લઈ ગયો. પછી એને પત્નીએ કીધું આટલા મીઠા જાંબુડા તો વાંદરાનું હૃદય કેટલું મીઠું હોય છે, મારે હૃદય ખાવું હોય એનું. તો પછી એને વાંદરો અહીંયા ઝાડ ઉપર અહીંયા બેઠો હતો તો મગર અહીંયા ગયો. એને એમ કીધું કે મારા પત્નીએ તને આપણને કીધું હોય કે તને ખીર ને પૂરી ખવડાવવાની, એમ કરીને વાંદરાને લઈ ગયો. તો વાંદરા અડધે પહોંચ્યા ને ત્યારે એમ કીધું કે હું તો અમારો જાંબુડા ભૂલી જ ગયો. તો હે ને પછી એમ કીધું. તો એ પછી અહીંયા પહોંચ્યા ને ઝાડ ઉપર તો અહીંયા વાંદરો કૂદકૂક મારીને ચડી ગયો. સરસ. ગુરુદેવ. ભારત દેશના ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં મોરબી જિલ્લાની વર્લ્ડ બેસ્ટ સ્કૂલ એટલે આપણી નવયુગ શૈક્ષણિક સંકુલ અને એ નવયુગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી એની વિદ્યાર્થીની મેંદપરા કશિશના સર્વને નમસ્કાર. તો આજે હું તમને થોડું દીકરી વિશે કહીશ. હું એક દીકરી હોવાને કારણે કંગનથી નહીં કટાક્ષથી મારી વાણીની શરૂઆત કરું છું. દી એટલે દિલ સાથે જોડાયેલો એક અટૂટ શ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ મહેકતી અને મહેકાવતી. રી એટલે રિદ્ધિ સિદ્ધિ આપનારી અને પરિવારને ઉજળો બનાવતી. ઈશ્વરની અનમોલ ભેટ એટલે દીકરી. માં, જરા વિચાર તો કરી જો, તું પણ કોઈની દીકરી જ છે ને. જો તને જન્મવા જ ન મળ્યો હોત તો
હું તારી સહેલી બનીશ, સુખ દુઃખની સાથી બનીશ. મારે ઢીંગલીઓથી રમવું છે, મારે કેટલું બધું ભણવું છે. મારા સપના ને મારા અરમાન તું નહીં સમજે તો બીજું કોણ સમજશે? અને પિતાજી, હું તમને શું કહું, હું દીકરી બની તેમાં મારો વાંક શું? છતાંય પણ હું તમને વચન આપું છું, હું ક્યારેય જીદ નહીં કરીશ. મારી જીજી વિષયે તમને જગાડ્યા, ગુસ્સે તો નથી થયા ને? પણ હું બીજું શું કરું? આ અંધકારમાં મને બીક લાગે છે. શું મને સૂરજ જોવા નહીં મળે તો શું મને જન્મવા નહીં મળે? અસ્તુ. જય હિન્દ, જય ભારત. 8નો વિદ્યાર્થી, આજે તમને ગુજરાત વિશે થોડું જણાવીશ. ગુજરાતમાં આવેલું 400 સ્તંભ પર સ્થિત ઓમ આકારનું ભવ્ય શિવ મંદિર, જેમાં 144 દેવી દેવતાની મૂર્તિઓ અને 9 ગ્રહનો સમાવેશ. અંગદાનવાળા ભારતના ટોપ 10 રાજ્યોમાં ગુજરાત મોખરે. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદા વસે ગુજરાત. અરે સમગ્ર એશિયાથી ફક્ત ગુજરાતમાં જ જોવા મળે છે. અરે હૃદયમાં હસે છે ગુજરાત અને હૃદયમાં વસે છે ગુજરાત. ગુજરાતનો ક્રાઇમ દર અન્ય રાજ્યો કરતાં ખૂબ ઓછો છે, કારણ કે ગુજરાત એ ભારતનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાતમાં આઈઆઈટી અમદાવાદ અને આઈઆઈએમ અમદાવાદ જેવા ગાંધીનગર જેવા પ્રસિદ્ધ શહેરોમાં આવા પ્રસિદ્ધ શિક્ષણો પણ મેળવી શકાય છે. અંતમાં હું એટલું જ કહીશ કે આ એ ભૂમિ છે કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષે જન્મ લીધો છે અને દેશને આઝાદી અપાવી છે. આ એ ભૂમિ છે. અરે મનમાં હરખાતું, દિલમાં સદાય રહેતું ગુજરાત મારું. આવો ને કોઈ દિવસ સદાય સ્વાગત કરવા તૈયાર છે મારું ગુજરાત. જય જય ગરવી ગુજરાત. હું આ દાદી અને છોકરો મમ્મીની વાર્તા કરું. એમાં એક છોકરો હતો, એ જીદ કરવા માંડ્યો કે મારે દાદી પાસે જવું જ છે. તો એ કહે કે તું જંગલ ટપી લઈશ? તો એ કહે હા. ને ત્યાં એને એક ભેડિયો દેખાણો. ભેડિયો કહે કે હું તને ખાઈ જઈશ. તો છોકરો કહે કે હું દાદીને મરસાવું, પછી તું મને ખાઈ જઈશ. પછી દાદીને એને બધી વાત કીધી. દાદી એને એક તંબુમાં છુપાવ્યો. પછી તંબુ ગયું ગબડતું. પછી એક ભેડિયા પાસે ઊભું થયું ને, તો ભેડિયા કહે કે તે છોકરાને જોયો ને એની આવાજ તે પ્રાણી એને વાહે ગયું. ને જ્યારે મોકો મળ્યો ને એને, ત્યારે ફટની અંદર ઘરે અંદર વહી ગયો અને એની માને બધી વાત કીધી. તો એની માને કીધું કે હવે છે ને તું જ્યારે જવું હોય ને દાદી પાસે ત્યારે તું જઈ શકીશ. થેન્ક્સ. ખૂબ જ સરસ. કરીશ ચકી ચકાની. એક ચકી હતી અને એક ચક્કો હતો. ચક્કો ગયો મગનો દાડો લેવા અને ચકી ગઈ ચોખાનો દાડો લેવા. બે થઈ ખીચડી બનાવી. તો એને ચકી ગઈ પાણી ભરવા. પછી ચક્કી આવી, દરવાજો ખોલ્યો છે ને ખીચડીમાંથી. કુકર ખોલ્યું ને એમાં ખીચડી જ નહોતી. કાગડાભાઈ ખાઈ ગયા હતા. શ્રીમહારાજ પાસે ગયા તો એને કાગડાએ જ ખાતું હોય એમ જ કીધું. તો એને એક કૂવામાં લટકાવવા પડશે. તો અહીંયા બેઠી વાંદરી જોતી હતી ને, તો આવી નીચે. તો હું તારા ચકાને કાઢી તારે મને ખીર પૂરી ખવાડો જોઈશે. હા, હું તને ખવાડીશ. તો કાઢી દીધો છે. એના ઘર ગઈ. પછી એને ખીર પૂરી બનાવી. પછી એને ચકાને ખવાડી. જય અસ્તુ, જય ભારત. હું છું ખાનપરની દીકરી રયાણી માહી. આજે હું તમને બાપ દીકરીના સંબંધો વિશે થોડું કહીશ, જે આપ શાંતિથી સાંભળશો એવી હું મારી આશા રાખું છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની. એક સપના છે મારું સૂરજની કિરણ બનવાનું. એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે પરણેલી,
પણ મિત્રો, દીકરી સદા દીકરી જ રહે છે. કોઈ વાર દીકરીથી નાનકડી ભૂલ થઈ જાય ને તો તેની મમ્મીને કહે છે, મમ્મી તું પપ્પાને ના કહેતી. સાસરિયામાંથી પિયરિયામાં આવતી દીકરી કંઈ લેવા નથી આવતી, પણ મિત્ર માતા પિતાની ખબર કાઢવા આવે છે. અંતમાં હું એટલું જ કહીશ કે ગગન કી શોભા સિતારો સે હોતી है, गगन की शोभा सितारों से होती, नदी की शोभा किनारों से होती, पुष्प की शोभा सुवासों से होती, घर की शोभा बेटी से होती है, बेटी से. अस्तु. भारत माता की जय. वंदे मातरम. जय जवान. મારું નામ લીખીયા કીર્તન છે. હું ધોરણ 6B માં અભ્યાસ કરું છું. આજે હું તમને તિરંગાને વિશે કંઈક સ્પીચ કહીશ. સૌ પ્રથમ મારી સ્પીચ ચાલુ કરતા હું તમને એક શાયરી સંભળાવવા માંગુ છું કે धर्म किया स्थापित जिसने, कि धर्म किया स्थापित जिसने, दाता निधान कीजिए, दाता निधान कीजिए, और हाथ उठाकर सारे बोलो चक्रधारी भगवान की जय. હવે હું મારી તમને સ્પીચ ચાલુ કરું છું કે अब तो हमारा झंडा तिरंगा भी हमसे पूछने लगा है कि क्या बात है भरत, आजकल मैं फहराने से ज़्यादा कफन में दफनाने की क्यों आ रहा हूँ. महोदय, हृदय तो उस दिन फट गया जब बूढ़ी माँ अपने बेटे के चिथड़ों को देखकर बोली कि साहब आप तो भर्ती में एक इंच भी कम नहीं लेते, तो मैं आधा शरीर क्यों ले लूँ. महोदय, आज इन मानव अधिकारियों के कारण, आतंकवादियों के कारण हम शहीद हुए हमारे जवान की आंगन की तुलसियाँ रोती है. जब एक शहीद हुए जवान की विधवा चीख चीख के कहती है कि प्यार भी भरपूर गया, मांग का सिंदूर गया, नन्हे नौनिहाल की लंगोटियाँ चली गई, छोटी छोटी बेटियों की चोटियाँ चली गई, चोटियाँ चली गई. और आपके लिए तो एक आदमी मरा है साहब, पर मेरे घर की तो रोटियाँ चली गई, रोटियाँ चली गई. तू ही दुर्गा, तू ही शक्ति, तू ही काली, तू ही भवानी. હવે હું તમને કહીશ हिंदुस्तान कहानी, हिंदुस्तान कहानी. अरे कुछ लोग कहते हैं हिंदुस्तान किसके बाप का नहीं है, अरे कुछ लोग कहते हैं हिंदुस्तान किसके बाप का नहीं है. यह धरती महर्षि अगस्त की जो पी गए समुंदर को, यह धरती पोरस की जो नतमस्तक कर दे सिकंदर को, यह धरती लहर सिंह की जो कासिम के आघात को अपने सीने पर झेला करते, यह धरती शकुंतला पुत्र की जो बालपन में सिंहों से खेला करते, यह धरती नहीं किसी अकबर, बिरबल, हुमायूं या अफजल गुरु के बाप की, यह धरती तो है वीर शिवा और महाराणा प्रताप की. अंतમાં હું તમને એક શાયરી કહેવા માંગુ છું કે मैं इस देश का हनुमान हूँ, कि मैं इस देश का हनुमान हूँ, ये देश मेरा राम है. जरा सीना चीर के तो देखो, अंदर बैठा हिंदुस्तान है, अंदर बैठा हिंदुस्तान है. अस्तु. તે દિત્યમાન ચેતનાનો તાર રણજણે જાઉં હું એને શોધવા અને સ્વપ્ન સામે ચડે. સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સફર હાથ શિરે ફેરવી પૂછે, બેટા હિન્દ કેમ છે. ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ગરતામાં ડૂબી જાય કે સત્ય, સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મો ક ગાંધી અહીંયા ક્યાંથી. અંતરમાં ફરી વાંચા ફૂટે અને બાપુ કહે, માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જિંદગીભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું લઈને પૂછે, બેટા હજુ એ તું બાળક જ રહ્યો, હજુ એ રમકડાથી રમે છે. પણ બાપુ એ મારું પ્રિય રમકડું છે. સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે,
મારું પણ એ પ્રિય રમકડું છે. ભલે એ સાંભળતું નથી, જોતું નથી અને બોલતું એ નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ આ 63 વર્ષોમાં કે સત્ય, અહિંસા, સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તમારે તો એકડો જ ઘૂંટાવવો પડશે. માં ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબી ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાટાડી ઝાડીમાં ભેરવીને ચિથરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી માં ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાલ ધાર કેરી ચૃંગાલ ભોળા કંગાલ કાજ ફાસલા પસારે ધનિકોમાં લંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે બહુદીન સત સંયાત જીવન નિર્વીર્ય થયા બંધુત્વના પ્રાણ નવ રચનારે માંગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાર કાલ જાગે. બાપુ, આપની શક્તિ તો છે, જૂનું છે તેને વિધોષ કરી નાખો અને નવ જમીન પરથી ઊભું કરો. વર્તમાન સમયે એ તમારી કાર્યશૈલી યથાર્થ છે, ફર્ક થોડા લોકોનો છે. પહેલાં તે પારકા હતા, આજે તમારા પોતાના છે. સમાજના નૈતિક પુનરાર્થ માટે અને આઝાદ હિન્દની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આજે મૃત્યુપાયી દશામાં કચડી રહ્યા છે. અને બાપુ, 63 વર્ષની આ આખી યાત્રાનો એક સાક્ષી મારું રમકડું છે. પણ આ વખતે બાપુ મને કશું વધારે ન કહેવા દેતા અને પોતાના મોં પર કાયમનું એ બોખલું સ્મિત લઈને એમ જ કે જ્યારે દેવાને ઘેર કોઈ જ્યારે ઘનઘોર તુફાની રાત બાર વાસતને જાય ત્યારે આભનીએ વીજળી સળગી જાય. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. કાટ દો ગલા મેરા, બંધ કર દો મેરી जुबान, काट दो गला मेरा, बंद कर दो मेरी जुबान, मेरे रहू का कतरा कतरा बोलेगा हिंदुस्तान हिंदुस्तान. 1947માં રોજ ભારત દેશ આઝાદ થયો. આઝાદીનો સાચો મતલબ તે જ જાણે છે જેને ગુલામી કરી છે. દુર્લભમ ભારતે જન્મ, મારો જન્મ ભારતમાં થયો છે જે દુર્લભ છે, જ્યાં 10 અવતારો ભારતમાં જ થયા છે. રામ, કૃષ્ણ આવા અવતારો પણ ભારતમાં જ થયા છે. ભારતની માટી એટલી પવિત્ર છે કે તેને માથા પર લગાવીને કહેવાનું મન થાય કે ચંદન છે આ માટી મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. હજી પણ પહેલાંના સમયની પરંપરા ભારતમાં જળવાઈ રહી છે અને ઉત્સવોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અનેક જગ્યા પર અનેક સુંદર વાતાવરણ જોવા મળે છે. નદીઓ, પહાડો, ઝરણાઓ વગેરે ખૂબ સુંદર લાગે છે. ભારતની ઓળખાણ જ કંઈક અલગ છે, જ્યાં 10 અવતારો થાય છે. તમે વિચાર તો કરો, 10 અવતારો. હું છેલ્લે એટલું જ કહેવા માંગુ છું કે અનેકતામાં એકતા એ જ અમારી શાન છે. એટલા માટે જ મારો ભારત દેશ મહાન છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. પરસુંબિયા માનવી છે. હું 7બીમાં અભ્યાસ કરું છું. માન્ય શ્રી આચાર્ય સર અને શિક્ષકો, મારા વાલા ભાઈ બહેનો, આજે હું તમને છત્રપતિ શિવાજી વિશે કહીશ. पहला हूँ तुमने एक शायरी कहीश. हम शेर है शेरों की तरह हंसते क्योंकि हमारे दिलों में छत्रपति शिवाजी बसते हैं. छत्रपति शिवाजी महाराज अपना भारत देशना महान અને પરાક્રમી રાજા હતા. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ સાવજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. તેમણે પોતાની બનાવેલી સેના દ્વારા માત્ર 19 વર્ષની ઉંમરમાં સિંહગઢ, તોરણ જેવા રાજ્યોમાં યુદ્ધ કર્યું અને જીત્યા હતા. એક ઘટના એવી બની કે સ્ત્રીઓ પર થતા અત્યાચારોને જોઈને જીજાબાઈ મા ભવાનીના મંદિરે જાય છે અને માતાને પ્રાર્થના કરે છે કે આ અત્યાચારોને દૂર કરવા માટે કંઈક ઉપાય સૂચવો. ત્યારે માતાના આશીર્વાદ મળે છે કે નિર્દોષોની
નિર્દોષોને શરમ અને તેમના પરના અત્યાચાર તેમના પુત્ર દ્વારા બંધ થશે. આ જ કારણ છે કે છત્રપતિ શિવાજી હંમેશા મા ભવાનીની પ્રાર્થના કરતા રહ્યા છે અને તેમની પાસે એક તલવાર હતી જેનું નામ પણ ભવાની હતું. આ પણ મા ભવાનીના વરદાનથી જ મળી છે. છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ 1630ના રોજ 19 તારીખના મૃત્યુ થયું હતું. અસ્તુ. ખૂબ જ સરસ. ત્યાર પછી લાસ્ટ પરફોર્મન્સ લોરિયા. શિક્ષકગણને તથા ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. આજે હું તમને દરેક વ્યક્તિનું નસીબ તેમના હાથમાં હોય છે એના વિશે થોડુંક ટૂંકમાં કહીશ. એક બાળક હતું, તે શાળાએથી ઘરે આવીને તે પોતાનું હોમવર્ક કરતું હતું. એ જ સમયે તેના પાડોશીમાં એક આંટી રહેતા હતા. તે તેની ઘરે આવીને અને દરવાજો ખખડાવ્યો. છોકરો ઊભો થઈને ગયો તો તેને જોયું આંટી છે. તેને કહ્યું આવો ને. પછી તે આંટી કહે છે બેટા તારી પાસે એક કોરી બુક અને પેન હશે? છોકરો કે આંટી હોય જ ને, હું હજી અભ્યાસ કરું છું. તો આંટી કે મને આપીશ? તો કે પણ તમારે શું કરવું છે? તો કે મારે જોઈએ છે. આંટીએ વળી કહ્યું કે કોરી બુક કે જેમાં એક અક્ષર પણ ના પાડ્યું હોય તેવી બુક અને તેવી પેન, હજી તેનો ઉપયોગ ન કર્યો. છોકરો કે છે. તેને આપી. પણ તેના મનમાં પ્રશ્ન રમતો હતો કે તે કોરી બુકનું શું કરશે? તેનાથી અંતે રહેવાયું જ નહીં. તેને પૂછ્યું કે તમે આટલી ઉંમરે આનું શું કરશો? તો આંટીએ સરસ મજાનો જવાબ આપતા કહ્યું કે મારી તો ઉંમર નથી, હું આ બુકનું શું કરીશ? સાચી વાત છે, પણ મારી દીકરીની ઘરે આજે દીકરીનો જન્મ થયો છે, એનો આજે 6થો દિવસ છે, એટલે મારે આ બુક તે બાળકી માટે જોઈએ છે. વળી છોકરાના મનમાં પ્રશ્ન આવ્યો કે એટલી નાની બાળકી કે જેને હજી આંખ પણ ના ખોલી હોય એ આ બુક અને પેનનું શું કરશે? ફરી તેને પૂછ્યું. તે આંટીએ કહ્યું કે આપણો જન્મ થાય તેના 6 દિવસે વિધાતા આવી અને લેખ લખે છે, એટલા માટે આ બુક અને પેન જોઈએ છે. છોકરાના મનમાં વાત બેસી ગઈ કે બધાનું નસીબ ભગવાન પહેલેથી લખીને આવે છે. પછી તે રાત્રે સૂતો અને તેના સપનોમાં ભગવાન આવ્યા. તેને ભગવાનને પૂછ્યું પ્રભુ મારે એક પ્રશ્ન પૂછવો છે. પ્રભુ કે પૂછને, એક નહીં ને 2 પૂછ. તો કે તમે દરેકનું નસીબ પહેલેથી લખીને રાખો છો? પ્રભુ કે હા, હું પહેલેથી લખીને રાખું છું. તો કે તેમાં તમે જેમ લખ્યું હોય એમ જ થાય? તો કે હા, મેં જેમ લખ્યું હોય એમ જ થાય. તો કે મારે જોવું હોય તો કે હા, હું એ સાચવીને રાખું છું. કદાચ માણસનું નક્કી નહીં, તે ફરી જાય તો તેને બતાવવા થાય કે જો ભાઈ તારું નસીબ છે આવું હતું. તો કે એ તમે ક્યાંય રાખો સાચવીને ખરું? તો કે હા, હું રાખું જ છું. પછી તે છોકરો અને ભગવાન બે સાથે ગયા. તે એક વિશાળ જગ્યા પર ગયા. તે વિશાળ જગ્યામાં લાખો સંખ્યામાં બુકો હતી. તે જોઈને છોકરો વળી મૂંઝાયો. પ્રભુ આટલી બધી બુક? તો ભગવાને કહ્યું કે 7 અબજ માણસો છે, આટલી તો બુકો હોય જ ને. પછી તેને કહ્યું કે મને આમાં કાંઈ રસ નથી, મને મારું ચોપડો આપો. પ્રભુ કે આમાં મને ખબર હોય તારા ગામના 100 ચોપડા છે, મને સોસાયટીનું નામ. 12 આ 12